વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં નથી અટકી રહ્યો રફતારનો કહેર। રાજકોટમાં સિટી બસની રફતારથી કાળો કેર। સિટી બસની અડફેટે 3 લોકોના ઘટના સ્થળે મોત થયા। તો યમદૂત બનેલી સિટી બસ પર લોકોએ પથ્થરમારો કર્યો। અકસ્માતની ઘટના બાદ લોકોમાં રોષ પણ ભારોભાર છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, કારણ કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। તો સિટી બસે કહેર મચાવ્યો છે। રફતારનો આતંક થમવાનું નામ નથી લઈ રહ્યો અને આ સિલસિલો યથાવત છે। લોકોમાં રોષ છે, જેના કારણે લોકો કઈ છે લોકોના ટોળા છે તો ઉમટ્યા છે। આ દ્રશ્યો લોકો છે, ટ્રાફિક પોલીસ પાછળ છે તે દોડ્યા છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર હવે ટ્રાફિક પોલીસ પણ જે રીતના તેની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। આ દ્રશ્યો લોકો તેની પાછળ, કારણ કે જે ટ્રાફિક પોલીસની જવાબદારી હોય છે તે દ્રશ્યો છે। એટલે કહી શકાય કે લોકોનું ટોળું વિફર્યું છે। ટ્રાફિક પોલીસને પણ અત્યારે મારવા દોડી હતી, કારણ કે જે રીતના લોકો કહી રહ્યા છે 5ના મોત છે, પરંતુ હાલ સ્થળ ઉપર 3 મૃતદેહ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। સૌથી મોટો સવાલ છે, લોકોએ બસ ઉપર છે તે પથ્થરમારો પણ કર્યો છે। હું દ્રશ્યો ત્યાંના બતાવવાનો પ્રયાસ કરીશ કે લોકો અત્યારે બસ ઉપર પથ્થરમારો પણ કર્યો છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો। હાલ સિટી બસ છે તે બંધ કરીને હડતાલ ઉપર ઉતરી ગયા છે લોકો। એક તરફ સિટી બસનું અકસ્માત ને બીજી બાજુ સિટી બસ છે તેને ખડકલો કરી દેવામાં આવ્યો છે। હું બીજા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે લોકોએ સિટી બસ ઉપર પથ્થરમારો કર્યો છે તેના દ્રશ્યો બતાવવાના હું પ્રયાસ કરીશ કે જ્યાં દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોનો પથ્થરમારો આ સિટી બસ ઉપર થયો છે। આ એ જ બસ છે કે જેણે લોકોને હડફેટે લીધા છે। તેમાં ઘટના સ્થળ ઉપર 3 લોકોના મોત થયા છે। આ દ્રશ્યો જોઈ શકો, જે લોકોએ પથ્થરમારો કર્યો છે। આ દ્રશ્યો ઉપરથી તમને અંદાજો આવી જશે કે લોકોમાં કેટલો આક્રોશ છે। લોકોએ જે રીતના પથ્થરમારો કર્યો છે, આ દ્રશ્યો ઉપરથી અંદાજો આવી જાય છે કે સિટી બસ છે તે બેફામ ચાલાવતા હતા ને તેના કારણે હાલ 3 છોકરીઓની હાલત ખરાબ કરી નાખી છે અતિશય। ડ્રાઈવરને હકીકતે તમારે લોકોને કરવું જ જોઈએ અને આ ગવર્મેન્ટને તમે પનિશમેન્ટ આપો કે ડ્રાઈવર ચેક કરે। ડ્રિંક્સ કરેલો હતો, ડ્રાઈવર પોતે ડ્રિંક કરેલો હતો અને ડ્રાઈવરે ડ્રિંક્સ કરેલું હતું। આ છોકરીઓની ફૂલ નીચે નતો ઉતરતો। પબ્લિકે પથ્થરમારો કરી અને એને ડ્રાઈવરને કાઢ્યો છે। તમે પ્લીઝ મહેરબાની કરી અને ગવર્મેન્ટને જાણ કરો કે ડ્રિંક્સ પીને કોઈ ડ્રાઈવર ન કરે। તમે આ ગાડી તમારી વાંથી બ્રેક ન લાગી, સીધે સીધી આમાં દાબી દીધી। આગળ ભટકાઈને મારું, અમે 3 જણા ઓલા 4 લઈ લીધા વ્હીલમાં। સાઈડમાં જતો હું, સાઈડમાં હતા ને કેવી સ્પીડ કેવી હતી? ફૂલ સ્પીડ હશે મારી। ફૂલ સ્પીડ હતી ભાઈ, ફૂલ સ્પીડ। કેટલા લોકો અત્યારે 3 તો મૃત્યુ દેખાય। 3 દડાને જે મુલાઈ રહ્યા અને 5 કટકા થઈ ગયા છે। કટકા ભૂકા ઇન્દિરા સર્કલે રોડ જ ક્રોસ કરતી હતી, દોડીને ભાગીને તારું બચી ગઈ ને તાર મારું મોત હતું। તમે બચી મોત હતું, મોત। ભગવાને લાજ રાખી મારી 100%। આનું કરી લેજો ભેગું। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, કેટલા વાહનોને હડફેટે લીધા છે। જે આ સૌથી મોટો સવાલ છે, લોકો એ ટોળાએ જે બસ ઉપર પથ્થરમારો કર્યો છે। ફરીથી આ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે આખી બસ ઉપર પથ્થરમારો કર્યો છે। જે રીતના 3 લોકોના ઘટના સ્થળ ઉપર હાલ મોત જોવા મળી રહ્યા છે। 2 લોકો છે તેમને લઈ જવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસ ઉપર પણ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। હાલ જે રીતના બસો છે તેને હડતાલ પણ પાડી દઈ રહી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે, બસ હડતાલ પાડતા નજરે આવી રહ્યા છે। ડ્રાઈવરોને ઉતારવામાં આવી રહ્યા છે। એક તરફ જે સિટી બસ ડ્રાઈવરો જે રીતના ચક્કાજામ કરી રહ્યા છે, એટલે બીજી બાજુ જે રીતના બસોને ખાલી કરાવવામાં આવતા નજરે આવી રહ્યા છે। ને કહી શકાય કે જે સિટી બસ છે તે લોકો બંધ કરાવી રહ્યા છે, કારણ કે આવા ડ્રાઈવરો છે તે જીવ લીધા। બસ શું બંધ કરાવો। બસો બંધ કરાવી રહ્યા છે। લોકોનો એટલો આક્રોશ છે કે બસો બંધ કરાવતા નજરે આવી રહ્યા છે। ચક્કાજામના દ્રશ્યો છે તે જોવા, એક તરફ આ મૃતદેહ પડ્યો છે ને બીજી બાજુ જે ચક્કાજામ થઈ રહ્યા છે। જે રીતના 108 છે ઊભી છે, પરંતુ હાલ પોલીસનો કાફલો છે તે પણ અત્યારે દોડી રહ્યા છે, કારણ કે લોકોએ છે જે ટ્રાફિક પોલીસ ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। લોકોના ટોળું છે તે વિફર્યું હતું। જે રીતના હવે દ્રશ્યો આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। લોકોનો આક્રોશ આ જોઈ શકાય છે। જે રીતના લોકો છે
તે અત્યારે શું કહી રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે જે લોકોનો આક્રોશ જે ટ્રાફિક પોલીસ છે તેની ઉપર આક્રોશ ઠલવી રહ્યા છે મહિલાઓ ક્યાં ગઈ હતા પોલીસ વાળા ક્યાં ગયા હતા ક્યાં ગયો નિયમ કેટલી 5 મિનિટ આવવાનું હોય ક્યાં ગઈ હતી પોલીસ અત્યાર લગી કેટલી કલાકે પહોંચ્યા જે પોલીસ ઉપર આક્રોશ આ પોલીસ ઉપરનો આક્રોશ ત્રણ લાશ પછી પોલીસ સાહેબ હવે આવ્યા છે અડધી કલાક પછી સાહેબ આવ્યા કલાક વહી ગઈ સાહેબ કલાક બની ગયા પછી આવ્યા પોલીસ કમિશનર સાહેબ હજી આવ્યા નથી સાહેબ જેની બેન વહી ગઈ હોય તમને ખબર છે અને હાઈ સ્પીડે ગાડી આકે છે સાહેબ આ તમે જોવો ડ્રિંક કરેલો હતો બીજી વિસેલ વાળા સાહેબ જીવ ગયા છે ભાઈ 5 ના જીવ ગયા છે આ ન્યાય મળવો જોઈએ તાત્કાલિક ન્યાય મળવો જોઈએ ન્યાય પોલીસ પાસેથી એક જ માંગે લીગલી ન્યાય કરવો જોશે તમારે તમારા કમિશનર સાહેબ ક્યાં ગયા છે રાજકોટના સાહેબ આ ભાજપની સરકાર છે ભાજપની સરકાર છે અરે આ છેલ્લે ઉકળાટ એવો છે કે આ નથી એમના કોઈ સગા પરંતુ આ લોકોનો ઉકળાટ છે કે લોકો કહી રહ્યા છે કે હવે પોલીસે તેની કામગીરી દેખાડવી પડશે નહીં લોકો ઉપર પરંતુ સૌથી મોટો સવાલ છે કે જે લોકો છે જે નિર્દોષ લોકો છે તેના સમર્થનમાં આવ્યા છે એક પણ એમના સગાવાલો નથી પરંતુ રાજકોટ વાસીઓ છે તે અત્યારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્રણ લોકોને જે હડફેટે લીધા છે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના આખી આ ઘટના બની છે લોકોના ટોળા આખું ઇન્દિરા સર્કલ છે તે અત્યારે ચક્કાજામ છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ વાસીઓ અત્યારે રોડ ઉપર ઉતર્યા છે રાજકોટ વાસીઓ છે તે રોડ ઉપર ઉતર્યા છે તેઓની એક જ માંગ છે કે જે રીતના જે ન્યાય છે તે લોકોને મળે જે મૃતકો છે તેને ન્યાય મળે હાલ પોલીસ છે તે ડ્રાઈવરને લઈ ગઈ છે પરંતુ ડ્રાઈવરનું કામ નથી ડ્રાઈવરને જાહેરમાં લઈને મારો તેવી વાત છે તે લોકો કરી રહ્યા છે તો બીજી બાજુ પોલીસને પણ સ્થાનિક લોકોએ ભગાડ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ટ્રાફિક પોલીસ પાછળ છે તે સ્થાનિક લોકો થયા હતા પરંતુ આજે જે રીતના વાત કરવામાં આવે છે જે આખી આ ઘટના બની છે તેને લઈને રાજકોટ વાસીઓ છે તે અત્યારે વિફર્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે જે રાજકોટ વાસીઓ છે તે અત્યારે પોલીસ સામે પણ થઈ રહ્યા છે એક જ વાત કરી રહ્યા છે ડ્રાઈવરની સામે કાર્યવાહી થાય લોકો પોલીસ સામે આક્રોશ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ત્રણ લોકોને હડફેટે લેવામાં આવ્યા છે આ સીધા દ્રશ્ય છે કમિશનર સાહેબને બોલાવો દુર્ઘટના જોઈ નથી આ 3 જીવનો જવાબદાર કોણ ભાજપની ભ્રષ્ટાચારી દુપટ્ટો મારી મમ્મીનો છે મારો દુપટ્ટો ઓઢાડ્યો છે મેં મારા દુપટ્ટો ઓઢાડ્યો મેં દુપટ્ટો ઓઢાડ્યો કોઈ ઉપર નતું આપણે ઓઢાડ્યા ક્યારે આયા ઓઢાડ્યો છે અહીંયા સ્થાનિક પોલીસ હતી કે નહીં શું નહોતી પોલીસે ના બચાવમાં હે પોલીસે તેનો બચાવ કર્યો એને મરચે ઉતર્યા ખાલી આજીવન કે તાત્કાલિક ન્યાય જોઈ ખાલી સજામાં હું પૈસા ખાવામાં એને તાત્કાલિક સજા જોઈ એને સજા આપે રેડી અમે અહીંયા હાંજ સુધી અહીંયા બેઠા એક સિટી બસ અહીંથી નહીં નીકળે આક્રોશ છે લોકોનો આનો બસનો ત્રાસ છે ફાર્મ ચલાવતા સિટી બસ ચાલકો છે તેની સામેનો આ રોષ છે આ દ્રશ્યો જોઈ શકાય છે એમનો રોષ છે કે જે રીતના બસમાં તોડફોડ કરી છે ફરીથી આ દ્રશ્યો બતાવીશ કે જે રીતના આખી આ બસ એ જ છે GJ3BZ 046 આ નંબરની છે બસ છે જે કહી શકાય એના ઉપરથી જે પથ્થરમારો થયો છે આ દ્રશ્યો ફરીથી બતાવવાના પ્રયાસ કરીશ કે આ પથ્થરમારો કરવામાં આવ્યો છે હાલ સિટી બસ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે સ્થાનિક લોકોએ અહીંથી સિટી બસ એક પણ નહીં ચાલે તેવો આક્રોશ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે હાલ રાજકોટ શહેરની અંદર જે બેફામ બનેલી સિટી બસ ચાલકો છે તે અત્યારે કહી શકાય કે 3 લોકોને આ મોત નિપજાવ્યા છે ને હાલ પણ અત્યારે સ્થાનિક લોકોનો રોષ છે તે જોવા મળ્યો છે બેન તેમના સગા હોઈ શકે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે મહિલાઓની આંખોમાં આંસુ છે તે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો કઈ રીતની પરિસ્થિતિ છે આ દ્રશ્યો જોઈ શકાય છે એટલે કહી શકાય કે સ્થાનિક લોકો છે
તમારા બેન કોઈ સગા હતા? જે રીતના તેઓની આંખોમાં આંસુ જોઈ છે, આ જોઈને પણ લોકો રડી રહ્યા છે. આ પરિસ્થિતિ અત્યારે રાજકોટ શહેરની છે. રાજકોટ લોકો અત્યારે રોડ ઉપર ઉતર્યા છે. રાજકોટના લોકો અત્યારે રોડ ઉપર ઉતર્યા છે ને ન્યાય માટે. કારણ કે નથી કોઈનું સંબંધી કે નથી કોઈનું સગું, પરંતુ જે ઘટના બની છે તેમાં એક જ ન્યાય છે કે પોલીસની બેદરકારીને સાથે જે રીતના જે કામગીરી કરવામાં આવે છે તેની સામે અનેક સવાલો છે. તે ત્રણ મૃતદેહ છે તે રોડ ઉપર ઉતર્યા પડેલા જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે સ્થાનિક લોકો છે અત્યારે તેમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. જે બેન આ તમારા કોઈ રિલેટિવ છે, ઓળખીતા છે, એવું કઈ છે? બોલો શું ઘટના શું બની છે? ખબર નથી, ઘટના ખબર નથી ને અમને. ઘટના ખબર હોય તો બોલો, અમને ખબર હોય. એટલે આ દ્રશ્યો દેખાડી શકાય એવા ટીવી સ્ક્રીન ઉપર દેખાડી શકાય એવા દ્રશ્યો નથી. આ આખા દ્રશ્યો લોકો જો છે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. જે ક્યાંથી તમને ખ્યાલ છે ક્યાંથી? હમણાં બોલ્યા ને બસ વાળા માંથી હાલીને આવતા હતા, એકે અરે પાતને લઈ લીધા. અમે બેન બસમાં હતા કે અહીંયા ઉભા? અમે તો રિક્ષામાંથી ઉતર્યા. એટલે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, સ્થાનિક કોર્પોરેટરો આવી ગયા છે. શું કહો છો આખી આ ઘટનાને લઈને? શું કેવું છે? ખરા અર્થમાં સિટી બસ સામેથી સીધી આવી? સાહેબ એવું છે કે હું હજી આ જાણ થઈ, હું તાત્કાલિક દોડીને આવ્યો છું અને આ જે સિટી બસ વાળાએ જે ઓવર એની માટે માનવવધનો ગુનો કરી અને આકરી માકરી સજા થવી જોઈએ. તમે કારણ કે કોઈને કાંઈ દેખાતું નથી, નિર્દોષ માણસની આમાં જીવ જાય છે. આગળ પાછળ આનું કોઈ નથી અમારા સિવાય. આ બહેનોનો આક્રોશ શું કહો છો બેન? આવી ઘટનાઓ કેટલી હજી ઘટના? મારે ન્યૂઝ વાળાને કાંઈ નથી કહેવું. અત્યારે ડ્રાઈવરને એની હાવ પકડો. આ અમારી છોકરી મરી ગઈ. તાત્કાલિક ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને તમે એલાઉડ કરો છો આવી રીતે? અમારી છોકરી પતી ગઈ અત્યારે ને અત્યારે જોબ ઉપર. અમે એની રાહ જોઈ, ત્યાં એની લાશ જોઈ છે. અમે હોસ્પિટલમાં નોકરી કરતી હતી. નિરાશ માણસને ના, મારું સલૂન છે અને સલૂનમાં એ જોબ કરતી હતી. રોડ ઉપર લોકો ઉતર્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. લોકો છે ત્યારે ત્રણ લોકો છે તે ઉતર્યા છે. એટલે 3 લોકોના મોત થયા છે. લોકો અત્યારે રસ્તા ઉપર ઉતર્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. તમામ સિટી બસો છે તે અત્યારે ઇન્દિરા સર્કલ ઉપરથી પસાર નથી થવા દેવામાં આવી. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે. લોકો અત્યારે રોડ ઉપર ઉતર્યા છે. એક જ માંગ છે કે ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે. બેફામ બસ ચાલકો છે તે વારંવાર વિવાદોમાં આવતા હોય છે. આજે જે દ્રશ્યો પોલીસ ઉપર પણ જે સ્થાનિક લોકોનો આક્રોશ હતો, પાછળ દોડ્યા અને તેમને મારવાના પણ પ્રયાસ કર્યા. કારણ કે સ્થાનિક લોકો છે જે અત્યારે પૈસા ખવડાવીએ બીઆરટીએસ વાળા, પોલીસને પૈસા મળે. આ દિલ્હી ઉઠીને એક્સિડન્ટ થાય છે તો બીઆરટીએસ વાળા 10 રૂપિયામાં નથી જવું. સિટી બંધ, રાજકોટમાં બંધ કરો. સિટી બસ બંધ કરો. રાજકોટમાં 10 રૂપિયામાં ભાઈ છે સલૂનમાં નોકરી કરતી હતી, તેમની જે કર્મચારી આજે ગુમાવી છે, એમનો આક્રોશ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. એમનો આક્રોશ છે અત્યારે આંખોમાં આંસુ. એક કર્મચારી તેમણે ગુમાવ્યો છે. એક કર્મચારી જે ગુમાવતાની પરિસ્થિતિ છે તે હાલ જોઈ શકાય છે. આ એમના કર્મચારી હતા. તેમ કર્મચારી છે તેમના કર્મચારી. એ સાહેબ મત લેવા તો આમ જોખું આવે. સાહેબ મત આપો ને. અત્યારે ક્યાં ગયા આ ભાજપના? આ ગેરું ન બોલતા સાહેબ. આ હું તો 3 કહું છું. આ તો હું એમ કહું છું કે 3 જણા છે. હજી એક ભાઈ એમ કે છે કે આગળ એક લાશ છે. એ મને ખબર નથી, પણ અહીંથી લાશ કોઈ પણ અહીંયા ડેડ બોડી ઉપાડવાની થતી નથી. ખુદ કમિશનર આવશે, રાજકોટ મ્યુનિસિપાલનો સાહેબ આવશે તો જ ઉપાડવાની થશે. આ ભણેલા શું કરવું મારે? આની બોલાવો તમારા અધિકારીને. ક્યાં ગયો ભાજપની ભળવાઈ? બોલાવો. જે રીતના અમારે નોકરી કરતા હતા શું હતું દાદા? અમારે બેન છે, આમની નોકરી કરી છે. અમે બધે સાથે છે, અમારા અગત છે. જોઈ રહ્યા હા, નોકરી કરતા હતા. અમારો સર કે છે કાલે આજે નહીં, લાશ અહીંથી નહીં જાય જ્યાં સુધી હું અહીંયા જ એમનો અંતિમ સંસ્કાર કરીશ. બાકી અહીંથી આ વસ્તુ જાશે નહીં. આ બેન નેપાળી છે, હું પટેલ છું. 15 વર્ષથી મારી હારે છે, પણ જાશે નહીં. હું એમનું અંતિમ સંસ્કાર બંધ હોય અને જો આવા કોર્પોરેશન કોઈ ધ્યાન નહીં,
મન ફાવે ની આ બધી બસો ડ્રાઈવર મન ફાવે એમ સિગ્નલ શું બંધ છે? હોય તોય હાલે છે બસ, સિગ્નલ બંધ હોય તોય હાલે છે. તમે અહીંયા ઘટના સ્થળે હાજર હતા. વાંધો નહીં, પણ મેં જોયેલું છે આ ચોકમાં સિગ્નલ બંધ હોય તોય હાલે. જે મહિલા એક નેપાળી બેન છે, જે કહી શકાય કે હાલ ડીસીપી છે તે આવી ગયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ડીસીપી પોતે અત્યારે આવી ગયા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. જે અધિકારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે. સિટી બસના જે રીતના સાહેબ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, જે